જય રામાપીર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દેશી વાતોમાં। આજે આપણે વાત કરવાની છે રામદેવ પીર વિશે। રામદેવ પીરને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। કોઈ રામાપીર કહે છે, કોઈ 12 બીજનો ધણી કહે છે, કોઈ રામદેવ પીર કહે છે, કોઈ બાબરી કહે છે। આવા ઘણા નામથી ઓળખવામાં આવે છે। રામાપીર, જેને બાબા રામદેવજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ માનવામાં આવતા લોકદેવતા છે। તેઓને બધા જ સમુદાયોના લોકો સમાન ભક્તિથી પૂજે છે। રામાપીરનો જન્મ આશરે ઈસ 1352માં રાજસ્થાનના રૂણીચા રામદેવરા ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ રાજા અજમલજી તંવર અને માતાનું નામ મૈણાદેવી હતું। રામાપીરને ભગવાન કૃષ્ણના અવતાર તરીકે માનવામાં આવે છે। તેમણે સમાજમાં સમાનતા, ભાઈચારો અને અછૂત પ્રથાના વિરોધ માટે કામ કર્યું। તેઓ ગરીબો અને પીડિતોની મદદ માટે જાણીતા હતા। કહેવામાં આવે છે કે રામાપીરે ઘણા ચમત્કારો કર્યા હતા, જેમ કે અંધને આંખો આપવી, બીમારોને સાજા કરવું, ગરીબોની મદદ કરવી જેવા ઘણા ચમત્કાર કર્યા હતા। રામાપીરે જીવતા જ સમાધિ લીધી હતી। તેમની સમાધિ રામદેવરા, રાજસ્થાન ખાતે આવેલ છે, જે આજે મોટું તીર્થસ્થાન છે। દર વર્ષે ભાદરવા સુદ બીજથી 11 સુધી રામદેવરામાં વિશાળ મેળો ભરાય છે। ગુજરાત અને રાજસ્થાનમાં લોકો પદયાત્રા કરીને તેમની મુલાકાત લે છે। રામાપીર માત્ર એક લોકદેવતા નથી, પરંતુ તેઓ સમાનતા, સેવા અને ભક્તિનું પ્રતીક છે। જય રામાપીર। મિત્રો, આશા રાખું છું કે તમને રામાપીર આ ઇતિહાસના જાણકારી સારી લાગી હશે। રામાપીર સૌની મનોકામના પૂરી કરે એવી રામાપીરને પ્રાર્થના કરું છું। જય રામદેવ પીર।